જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 25થી વધુ લોકોના મોત થતાં સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નિર્દોષ નાગરિકો પોતાના પરિવાર સાથે ભારતના તાજ ગણાતા કાશ્મીરમાં ફરવા ગયા હતા ત્યારે આતંકીઓએ ગોળીબાર કરી અનેક નિર્દોષોના જીવ લઈ લીધા છે। આ ઘટનાના પગલે કેન્દ્ર સરકાર આ મામલે નક્કર પગલાં લે અને કાર્યવાહી કરે તેવી માંગ દેશભરમાંથી ઉઠી રહી છે। આ ઘટનાના વિરોધમાં ધાનેરાના લાલચોક વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ભારે આક્રોશ સાથે પુતળા દહન કરીને આવા આતંકી હુમલા ફરી ન થાય અને નિર્દોષ નાગરિકોના જીવ ન જાય તેવા લલકાર સાથે આતંકીઓના પુતળા ઉપર પેટ્રોલ નાખી તેને આગ ચાંપવામાં આવી હતી। લાલચોક ખાતે ઇસ્લામી આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે ભારતનો સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે ત્યાં આગળ પ્રવાસીઓ બહુ મોટી સંખ્યામાં જતા હોય છે। તો ગઈકાલે આપણા ભારતભરમાંથી હરેક રાજ્યના નાગરિકો જે હિન્દુ ભાઈ બહેનો હતા તે પ્રવાસન કરવા માટે પોતાના પરિવાર સાથે ગયા હતા। તો જે પાકિસ્તાની પ્રેરિત જે ઇસ્લામિક આતંકવાદ છે એ લોકોએ ધર્મ પૂછીને કોણ છો, તમે ક્યાંથી આવો છો, હિન્દુ જો, એ પ્રમાણે ધર્મ પૂછીને ગોળીઓ મારી। અમુક પુરુષોએ કીધું કે અમે મુસલમાન છીએ તો એમના પેન્ટ ઉતરાયા અને એ લોકો હિન્દુ સાબિત થયા તો એમને ગોળીઓ મારી। તો આ જે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદ છે હિન્દુસ્તાનને ખોખલો કરવા માટે, તોડવા માટે જે પ્રયાસનો ચાલી રહ્યા છે, જો હિન્દુઓ એકત્રિત નહીં થાય તો આ ધાનેરા સુધી પણ આતંકવાદ આવી શકે એમ છે। આપણે જોઈ રહ્યા છીએ કે વકફના નામે આજે ભારતભરની અંદર જે મોટું ભારતને તોડવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને વકફ કાયદાની અંદર એવું કશું નથી કે એ લોકોને કંઈ નુકસાન થાય, છતાં પણ દેશને તોડવા માટે ભયંકર પ્રમાણમાં આજે પ્રયત્ન ચાલી રહ્યા છે। ફિલિસ્તીનના નામે, ગાઝાના નામે વિશ્વભરની અંદર મોટામાં મોટી રેલીઓ નીકળતી હોય છે અને બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓની કતલેઆમ થઈ છે એના નામે કોઈ પણ એક શબ્દ પણ બોલતો નથી। ભારતની અંદર પણ કોઈ શબ્દ બોલતો નથી। જે વિપક્ષો છે એ ચૂપચાપ બેઠા છે। તો આપણે એક નહીં થઈએ એટલામાંથી પણ શીખ નથી લેતા।